ભુજમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસ સ્ટેશનના ઉદ્ઘાટન કરવા ભુજ ખાતે આવી રહ્યા છે, જેને લઈને નગરપાલિકા દ્વારા નાના ગરીબ વર્ગના શ્રમજીવી લોકોને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં જે શ્રમજીવીઓ હાજર ન હોવાથી તેમને લારી ગલ્લા જેસીબી વડે ખસેડવામાં આવ્યા હતા। આજે પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપ્યો છે, કારણ કે પ્રશાસને ખાતરી આપી છે કે આજે જે સીએમનો કાર્યક્રમ છે, બસ પ્લોટનો લોકાર્પણનો કાર્યક્રમ છે, એ લોકાર્પણનો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી તમામ જે રજિસ્ટર્ડ સ્ટ્રીટ વેન્ડર છે અને બીજા જે લોકો છે એમને ગોઠવવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। અમે ભુજ એસોસિએશન જે શેરીફેરી સંગઠન, ટાઉન વેન્ડિંગ કમિટી અને નેશનલ લોક કોર્પોરેશન કાર્યક્રમનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ, કારણ કે સાંભળવામાં નથી આવ્યા અને આવનારા દિવસોમાં પણ આ સંઘર્ષ એ રીતે ચાલુ રહેશે કે જો સાંભળવામાં નહીં આવે, વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે અને જેની અંદર અમે વિવિધ તબક્કે ચક્કાજામ કરશું, જેલ ભરો આંદોલન કરશું, જરૂર પડે એસટી બસ સ્પોટની અંદર તમામ લારી ગલ્લા કેબિનધારકોને ગોઠવવામાં આવશે। આજના જે દબાણો હતા એ ખાસ કરીને જે લોકો પાસે લાયસન્સ નહોતું, જે લોકો પાસે પરમિશન નથી, ફેરિયા કાર્ડ ન હતા, જે લોકો કેબિનો મૂકી અને અહીંયા પહોંચી શક્યા નથી, પાછી ઉપાડવા માટે અહીંયા આવ્યા નથી, રાતના જતા રહ્યા, જે લોકોને ગઈકાલે હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી ને જે લોકો હટાવ્યા નથી, એવા દબાણોને દબાણ ના કહેવાય પરંતુ એવી જે રેકડી ગલ્લાધારકો છે એમને આજે ડિમોલિશ કરવામાં આવે છે। આજની જે નગરપાલિકા અને પ્રશાસનની જે પણ કામગીરી છે એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે એવું અમે 100% કહીએ છીએ, પરંતુ આવનારા દિવસોમાં જો આ અમને સાંભળવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર અદાલતની અંદર અમે આ મેટરને લઈ જઈશું અને અહીંયા રોડ રસ્તા ઉપર જે પણ કાંઈ કરવું પડશે એ અમે કરશું।